જેનારોમસુછિદ્રમાયનુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગનૈયા જ્ઞાનલોપેક્ષણ એવાયક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ફરી દિવ્યતા નિરખતા સો દિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યો મીઠો જનની સોને હાસ્ય મુખે વશો તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો વચનામૃત પ્રથમ 16. એક વાત ખૂબ ધ્યાનથી યાદ રાખવાની જ કાયમી. વચનામૃત અને સ્વામીની વાતોમાં ક્યારેય અવિશ્વાસ નહીં લાવવાનો. અને મન બુદ્ધિ નાલાયક છે ને વિશ્વાસ લાવે તો એનો ત્યાગ કરવાનો, નહીં તો કલ્યાણનો માર્ગ કાયમનો બંધ થઈ જશે. કરવાના છે ઘમસારને થઈ જશે થૂલું. મહારાજે આ વચનામૃતમાં એકાંતિક સાધુના 3 લક્ષણ દેખાડ્યા છે. પ્રસંગે પોતાનો દોષ જુએ ને સામેવાળી વ્યક્તિનો ગુણ. બીજું લક્ષણ, પરમેશ્વરને વિશે ક્યારેય અભાવ ભાસે જ નહીં, આવે જ નહીં. ત્રીજું લક્ષણ, મનના ઘાટ બેડો ભળી જાય નહીં. સવડો વિચાર હોય તે ગ્રહણ કરે, અવળો વિચાર હોય તે ક્યારેય ગ્રહણ ન કરે. એક ધારા 3-4 વચના તરફ નજર રાખીને હંમેશા વર્તવાનું છે. સવારના પરમાં એક વચના વાંચીએ, પ્રાર્થના કરીએ, પછી ધૂન કરીએ. હવે હું વાંચીશ, તમને સમજાવીશ. આ વચના પ્રમાણે જીવાય તે માટે અખંડ આલોચ. પ્રભુને જો ગમતું હોય તો એટલું તો કરી લેવું જોઈએ ને. ન ગમે એટલું નહીં કરવાનું, ગમે એટલું કરવાનું જ. આપણે બીજું શું સાધન કરવાના છે? 3 વચના છે સ્ટેપિંગ સ્ટોન. વચના પ્રથમ 18, પ્રથમ 16, મધ્ય 37. આધ્યાત્મિક માર્ગે આગળ ચાલવું હોય તો 3 તરફ નજર અનિવાર્ય છે જ. એ 3 વચનાની પુષ્ટિ થાય એવી જ કથા વાર્તાનું મનન ચિંતન એક ધારા 2-4 મહિના સુધી જો કરી નાખીએ ને પ્રાર્થના કરીએ, ઇન્દ્રિયો અંતઃકરણ બદલાઈ જાય, ખૂબ બળ મળે. અત્યારની આપણી કરુણ પોઝિશન એટલું છે, જાનપણે રહીએ છીએ અને ગાફલે બી રાખીએ છીએ. કથા વાર્તા સાંભળતા હોય ત્યાં સુધી અને કોઈક સાત્વિક ભાવ વહેતો હોય ત્યાં સુધી કરી લેવાની ભાવના તો હોય જ. પણ એમાંથી કોઈ વિચિત્ર ગંદો પ્રવાહ તમારા હૈયાને છે વહેતો જાય એટલે જય સ્વામિનારાયણ, ડબોય નારાયણ, બસ બેસી જઈએ છીએ. જીવનમાં 4 પ્રકારના પ્રવાહ વહે સવારથી માંડીને સાંજ સુધી 24 કલાકમાં. કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ. અને 5મો પ્રવાહ છે બ્રહ્મ પ્રવાહ. એ બ્રહ્મ પ્રવાહ 24 કલાકની હરેક સેકન્ડ વર્તે. એ માટે શું કરવું? તમારા ચૈતન્યને વિશે ગંદકી છે ને ગંદકીને અધીન 4 યુગ વર્તે છે. સતયુગનો પ્રવાહ છે, દ્વાપરનો પ્રવાહ છે, ત્રેતાનો પ્રવાહ છે, કળિયુગનો પ્રવાહ. 4 યુગ 24 કલાકમાં ધીમે ધીમે એની સાનુકૂળતા મુજબ વહેતા જ રહેશે. 4 યુગનો પ્રલય કરીને એક જ પ્રવાહ વહેવાળાવો છે ને એ છે અક્ષર પ્રવાહ, બસ બ્રહ્મ પ્રવાહ. એટલા જ માટે મધ્યના 32માં મહારાજે કહ્યું, પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની કથા વાર્તા કીર્તન ભજન ભક્તિમાંથી જેનું મન કિંચિત નવરું નહીં એ સદા સુખ્યો.
તો આ વતનાનો 3 ભાવાર્થ આપણે 3 ભાવના સવારે, બપોરે, રાત્રે સૂતી વખતે યાદ કરતા કરતા સુઈ જવું છે. ત્રણેય વતના તરફ નજર રાખતા રાખતા વિચરણ કરવું છે, ફરવું છે, બેસવું છે, ઊંઘવું છે, ખાવું છે. જમતા જમતા બી આ જ વિચાર કરીએ. પ્રથમ 18, સેવા કરતા કરતા આ જ વિચાર કરીએ. પ્રથમ 16, સમાગમ કરતા કરતા એક વિચાર કરીએ. મધ્ય 37. સ્વામિનારાયણ એ સંવત 1876 માગસરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત સતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. વિચાર કેવી રીતે કરવો સમજાવું છું. જે અવગુણ હોય પોતામાં તે જાણે, વિચારીને ત્યાગ કરી દે. મહારાજે મફતિયા શબ્દ નથી લખ્યો વિચારીને. એ વિચારને તો પામવું જોઈએ જ. એઝ ફોર ધ એક્ઝામ્પલ કે માન એક એવો દોષ સ્વભાવ છે કે દરેક વ્યક્તિમાં કોમન હોય જ. દરેક જીવ, જંતુ, પશુ, પ્રાણી, માં, દેવ, ઈશ્વર, મનુષ્ય, દરેકમાં માન મોટા સ્વામી કોમન છે. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીની અવાંતર 33 કોટી ભૂમિકાના દેવતાઓને માન છે. પોતાને જાણે કે મારામાં માન છે. હવે તેનો વિચારીને ત્યાગ કરી દે એ સમજાવું છું. જો માન તો છે જ, મારામાં માન દોષ છે ને મારે વિચારીને ત્યાગ કરી દેવો છે. પહેલી વાત, વિચારને પામવું એટલે શું? કોઈ મને 2 શબ્દ કહી ગયો, મને બુલેટ વાગી ગઈ, હું તરત જ વિચારને પામું કે ગ્રહસ્થની દ્રષ્ટિએ કે મારા કોઈ સગા સંબંધી, મારું કોઈ પ્રિય પાત્ર, કોઈ મિત્ર, તમે જોજો પોતાનું પ્રિય પાત્ર હશે અને એ તમને 2 શબ્દ કહી જશે તો સવડું જ લેશો. કેવું? કોઈ એવો મિત્ર હોય, એવો દીકરા હોય, દીકરી હોય, સંસારમાં ઘણા પ્રકારનું ચાલે જ છે, એ લોકોનું સહન કરીએ છીએ, ભગવાનના ભગતનું કેમ નહીં? એ વિચારને પામ્યા. સગા સંબંધી, સમાજ અને ઇવન બોસ. આપણો કોઈ બોસ હોય તો નથી સહન કરતા? બોસનું સહન થાય, સગા સંબંધીનું સહન થાય, કોઈ મિનિસ્ટરનું સહન થાય, કોઈ ગુંડા ટાઈપનો માણસ 2 શબ્દ કહી ગયો તો એ બી સહન થાય. ભગવાનના ભગતનું શા માટે નહીં? આ તો પ્રભુનો લાડકો સેવક છે. આવા કોઈક વિચારને પામીએ તો માનરૂપી મનમાં રહેલો જે માન, એ અસુર આપણને પજવવાને સમર્થ થતો જાય. ધીમે ધીમે એની એ બી સમજી જાય કે હવે અહીંયા ફાવીશ નહીં. બીજી વાત, અમે 3 વર્ષ પહેલા નિઝામપુરા બેઠેલા. નિઝામપુરા બરોડા ઇલેક્ટ્રોનિક્સ વાળા 3 ઇલેક્ટ્રોનિક્સ વાળા ભેગા થઈ ગયા. એમાં એક ઇલેક્ટ્રોનિક્સ એ કુટુંબમાં જ છે. પેલી દીકરીઓને 90 રૂપિયા પગાર આવે છોકરીઓને બિચારીને આખા દિવસનો. મેં બોલ્યા કંઈક તો વધારો, લોહી શું ચૂસો છો? આખી દુનિયાનું જે થવાનું થાય, પણ મારી દીકરીનું લગ્ન સારી રીતે થવું જોઈએ. કેવું? એને મારે માણસ કેટલો દાખલો કરે છે. દીકરા દીકરી સગા સંબંધી મારે બહુ ભીડો બેઠાય. તો સામાજિક લેવલે પ્રારબ્ધ અધીન જો આપણે સહન કરી શકતા હોય તો ભગવાનના ભક્તો કદાચ 1-2 શબ્દ આપણને કહી જાય તો એથી આગળ
છેલ્લાના 35ના વતનાથ પ્રમાણે જાણી રાખવું જોઈએ કે મારા માર્ગમાં માન એક મોટા મોટો દુશ્મન છે. એ મને મનુષ્યભાવ લેવડાવશે જ. આ બીજા મુદ્દાની વાત કરું છું. છેલ્લાના 35 વતનાથ પ્રમાણે આપણે બધાએ જાણી રાખવાની ખૂબ જરૂર છે. વડીલો તો ખાસ, નાનાઓને કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીં કહેતો અહીં બેસતો બેસ, ઉઠ કહેતો ઉઠ, વિવેક ઉઠ, અહીં આવતો રે, નો પ્રોબ્લેમ. ગાદી હોય તો ચિંતા રાખવી જ નહીં, એ માથાકડમાં પડવું જ નહીં. તો આપણે જાણી જ રાખ્યો કે મારામાં એક માન રૂપી રાક્ષસ, અસુર, પિશાચ, ચોર, લટારો એક એવી વ્યક્તિ છે કે જે પ્રભુની ધન વેડફી રહ્યો છે. તો એ માનને મેં જાણી રાખ્યો હોય તો કોઈક એવો પ્રસંગ બને તો હું અભાવ તો ભાવફેરમાં તો જઈશ જ નહીં. પદના છેલ્લાનું 35 આ એક વિચારને પામીએ કે મારામાં એક નાલાયક અસુર છે જ. તો મારે એ દેહની સાથે ઓતપ્રોત થવું નથી. મારે સ્થૂળ દેહમાં ઓતપ્રોત થવું નથી, સૂક્ષ્મ દેહમાં ઓતપ્રોત થવું નથી, કારણ દેહમાં ઓતપ્રોત થવું નથી. મધ્ય 45 પ્રમાણે મારે સજાગ રહેવું છે. આ એક બીજો મુદ્દો. તમને કોઈ ટોકે વળે અને જો વિચારને ન પામ્યા હોય તો ખોટું તો લાગે જ. સુહૃદભાવનું ખંડન થાય, ધોબી થવાય જ. તો ગધેડો તારો બાપ ગધેડો ચાલે જ. હમણાં એક સેવકની ઘેર અમે જમવા ગયા. મેં એ સેવકને ધીમે રહીને કહ્યું, એને ભૂલ કરી, એને ભૂલ કદાચ કરી, તું નથી કરવાનો, થઈ ગઈ. ત્રીજો મુદ્દો, કેવળ પોતા તરફ નજર હોય. મારે સુખી થવું છે, મારે કોઈ, હું કથા કરું છું બીજાને અર્થે નહીં, હું સેવા કરું છું બીજાને રાજી કરવા માટે નહીં. મારે સુખી થવું છે એવું દિલથી અંતરતમના ઉડાનમાંથી ખરેખર સંકલ્પ હોય. પોતાનું જ ઇન્ફિનાઇટ, એને માન રૂપી રાક્ષસ પજવવાને અસમર્થ થઈ જાય. ધ્યાન રાખજો. આ ત્રીજો મુદ્દો નોંધજો. વિચારીને તેનો ત્યાગ કરવો. માન એક એવી ચીજ છે અને ત્યાગ કરવા માટે વિચારવાની જરૂર છે જ. સ્વાદ આવ્યો હોય તો રોગ મૂકી દે ભગવાન, એટલે પૂરું થાય. લોભ્યો હોય તો દેશકાળ મૂકી દે, પૂરો થઈ જાય. કોઈનામાં સ્નેહ હોય તો બૈરી છોકરીને ઉપાડી દે, પૂરું થઈ જાય. જેને જોડે પ્રીતિ હોય ઉપાડે એટલે પૂરું થઈ જાય. માન એક એવો દોષ છે કે જે સ્વામિનારાયણ એ ઉપાડી શકાય એવી ચીજ જ નથી. બધા સહી ખ્યાલ આવ્યો? લોભ જય સ્વામિનારાયણ ઉપાડાય, સ્નેહ તો ઉપાડાય, સ્વાદ તો ઉપાડાય, કામ બી ઉપાડાય. ભયંકર રોગ મૂકી દીધો ને પથારી વસ જ કરી દીધો હોય. માન તો ઠૂઠા જેવો હોય એમાં માન હોય કેવું. એટલે મેં માન શબ્દ એટલે લીધો ભાઈ મારામાં માન દોષ છે, હવે શું કરવું? તો વિચારને પામવાનો. ત્રીજો મુદ્દો એ છે કે મારે સુખી થવું છે, પ્રશ્ન ક્યાં રહ્યો? અને પોતા સન્મુખ નજર રાખનાર વ્યક્તિ ક્યારેય કોઈ સંજોગો અભાવ ગુણમાં પડે જ નહીં. પોતા તરફ જેને નજર છે એ બીજામાં સામેનો ગુણ જ દેખાય. ચોથો મુદ્દો, વિવેકી હોય ખરેખર વતનાથ પ્રથમના સુર પ્રમાણે તો એમ વિચારે કે પ્રભુએ એનામાં બી કંઈક સારો ગુણ આપ્યો છે, મારે લેવો જોઈએ. એથી આગળ એ વિચારે કે સમગ્ર સમાજ બ્રહ્મ નિયંત્રિત છે. કાર્યની 10-12 પ્રથમ 37-27 72-62 ભગવાનને જો કરતા હરતા માનો તો અભાવ કોનો લો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવ્યો. પ્રસંગ બન્યો અને પ્રભુએ જ ઉભો કર્યો છે, મેટર ઓવર થઈ ગઈ. અને હું દિલથી માનું તો કોનો અભાવ લો? ક્યારેય અભાવ ના આવે. પ્રભુએ જ પ્રસંગ ઉભો કર્યો છે મારા માનરૂપી રાક્ષસને કાઢવા માટે જ. કોઈનો વાંક નથી, મારો પોતાનો જ વાંક છે કે એને હું પકડીને બેસી જ રહ્યો છું. પ્રભુ એના મૂળિયા હસ મચાવી રહ્યા છે.
તો મારે પ્રભુને સાથ આપવો જોઈએ. ચોથો કે પાંચમો મુદ્દો વેદરસમાં તો દરેક જગ્યાએ લખી નાખ્યું છે. કેવું? દેહાધ્યાસી ભક્તની સર્વે સમજણ વૃથા, હું આત્મા છું. પ્રથમ 44 લખ્યું છે. જુઓ, પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, દેહ ને દેહના સંબંધને વિશે અહમ મમત્વપણાનો ગાઢ થાય છે, તે કેમ ટળે? ત્યારે સુજી મહારાજ બોલ્યા, છે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે પોતાને દેહથી પૃથક જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે. બરોબર સાંભળી લેજો, સમજાવતો નથી. અને જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈ પુરુષ હોય તેને દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો હોય ત્યારે તે એમ માને છે એ દરજી તે મારો બાપ છે અને દર્જન તે મારી માં છે. એમ જે માને તેને મૂર્ખ કહેવાય. આપણે બધા જ મૂર્ખ શિરોમણી છીએ. કેવું મહારાજે રદ કરી નાખી છે ને? બોગસ છે. પ્લાસ્ટિકના રમકડા જેવું, કાચના મહેલ જેવું, કાગળના ઝૂંપડીઓ જેવું. અમે નાના હતા ને ત્યારે કાગળના પ્લેન બનાવતા હતા. આમ નાખવા કાગળની ઝૂંપડીઓ બનાવીએ, ડેકોરેશન. ત્યારે તે એમ માને છે દરજી તે મારો બાપ છે અને દર્જન તે મારી માં છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે, ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાત થકી દેહ ઉત્પન્ન થાય છે. અને દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતમાં જેટલા પોતાની માં, બન, દીકરીઓ અને સ્ત્રીઓ છે. કેમ ના શબ્દ મેં બોન છે એટલે બોલ્યો. આ લોકોએ બેન નથી લખ્યું, બોન લખ્યું છે. વદનાથ, હા, સુગમુની હશે, ખેડા ડિસ્ટ્રિક્ટ. યસ, દભાન ના ને એટલે શબ્દ બોન છે એટલે બોલ્યો છું. મારા બેટા તમે તો ખરા. પોતાની જાતને બુદ્ધિશાળી માનવું એના જેવું કોઈ ભયંકર માનવું. 84 લાખ જાતના જે પોતાની મા, બન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાડતી નથી. માટે જે એવા સકપાનને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? એમ જ આવી ગયું. અને આવી રીતે સમજણ વિના જન્મભૂમિ કે દેશવાસના ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. પ્રથમ 44 એટલે આપણે ધ્યાન રાખવાનું. આ વદનાથ પર નિશાન 3 મહિના સુધી ઘૂંટાવડાવવાનો છું. પ્રથમ સોર હમણાં એક સિસ્ટમ બદલી નાખીએ છીએ. સવારના પરમાં બધાએ ફરજિયાત 6:15 વાગે પૂજા કરવા બેસી જવાનું એકી સાથે. સવારના 6:15 થી 7 ફરજિયાત. એમાં એક દિવસ શ્રીમદ સદગુણ શાલીનમ શરૂ કરીને 7 શ્લોક બોલીને પછી ધૂન કરવાની. પછી બીજા દિવસે હું પ્રથમ સૂરનું વતના 10 મિનિટ 15 મિનિટ સમજાવીશ અને પછી ધૂન કરવાની. ત્રીજા દિવસે પેલા 3 શ્લોક સમજાવવાનો છું, જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, દ્રષ્ટા, સર્વધર્મ, ધર્મસ્ત્યાજ્યો એ સમજાવીશ 15 મિનિટ ને પછી ધૂન કરવાની. ટેપ વાગશે સવારના પણ. ચોથા દિવસે પપ્પાજીનું સૂત્ર સમજાવીશ 10-15 મિનિટ પછી પ્રાર્થના 30 મિનિટ ફરી ધૂન. એટલે દરરોજ 5 કલાક સાંભળીને પછી 30 મિનિટ ધૂન કરીને પછી પ્રદક્ષિણા વાંચન ને એમ આપણે આ રીતે 6:15 થી 7 બધાએ ફરજિયાત પૂજા. 2-3 નાના સંતોનો પ્રશ્ન હતો કે અમારે પ્રાર્થના કેવી રીતે કરવી. એ નાના મોટા બેવનો પતી જશે.
મોટા 24 કલાક પ્રાર્થના કરતા જ હોય, નાના બિચારાને ખબર નથી કે પ્રાર્થના શું ચીજ છે. છઠ્ઠો મુદ્દો હજુ પેલા શબ્દમાં આવ્યો છે, વિચારીને તેનો ત્યાગ કરવો. હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. આત્મા નિર્દોષ છે, પવિત્ર છે. અક્ષર બ્રહ્મ, હું અક્ષર બ્રહ્મ, હું ગુણાતીત. કયો દોષ સ્વભાવ પકડી રહી? એથી આગળ મને જે સૌથી વધારે કામમાં આવી ગયો એ મુદ્દો છે. ગુણાતીત પુરુષોના જીવન ચિત્રના પ્રસંગો વાગોડ્યા હોય તો માન ઊભું ન રહે. શું રે? ઊભું ક્યાંથી રે? ખૂને ખોંચરેથી ભાગી જાય. છઠ્ઠો મુદ્દો. એક વાત પ્રસંગ દરરોજ વાગોડ્યો રાત્રે સૂતી વખતે, શેના માન ઉભા રહે? મારે તમને બધાને બહુ માન આપવું છે, પણ હજુ વાર છે. દિવસ શોધી રહ્યો છું હું તમને ક્યારે માન આપું. યોગી મહારાજે આડે ધડ જે આપવા મળેલો, ઓહો, તમે તો મારા પ્રાણ જેવા ને એકાંતિક ને, અને ગળા પર હાથ ફેરવે ને જય જયકાર ને શું હેત કરે ને જમાડે. અરે મને આવડતું નથી. એવું હેત કરે, એવું હેત કરે, ખરેખર હેત કરે. એનો રાગ ભાવ. એથી એક સરસ મુદ્દો. આ તો પ્રસંગોનો વિચારો. જેમ જેમ મોટા પુરુષને ગુણ લેતો જાય. સાતમો મુદ્દો. માનના ચૂરા ઉડી જાય. હા, મોટા પુરુષનો જેમ જેમ ગુણ લેતો જાય ભડકે બરે માન. આઠમો મુદ્દો પ્રાર્થના. નવમો મુદ્દો ભગવદીની આગળ સરળતા. સમાગમ નિષ્કપટ ભાવે સમાગમ કરે તો બી માન ઉડી જાય. ધ્યાન રાખજો. ન ઉડે? ઉડે જ. પ્રાર્થના છેલ્લી મૂકજો. ભજન પ્રાર્થના. આવું કોક વિચારીને જો ખરેખર વર્તીએ, કડસ ચડી જાય ને. નહીં, આજ મેં હું વિચાર કરતો હતો, આ લોકોને શીખવાડી તો દઉં, વિચારીને તેનો ત્યાગ કરે. પણ કયા પ્રકારના વિચારને પામો? આ તો મેં મારા 7-8 મુદ્દા, તમારા 2-15 નીકળશે. આટલા બહુ છે, કાફી નહીં લાગતા તમને? નીકળે તો કાલે જણાવજો, હું નોંધી તો દઈશ. ઘણા મુદ્દાઓ છે, હોઈ શકે ન હોય એવું કહેતો જ નથી. હા, એક રહી ગયો, અને એમાં આવી ગયો મોટા પુરુષનો ગુણ લે તો નિર્માણ પણ સિદ્ધ થઈ જાય. નિર્માની જાણે તો નિર્માની થઈ જાય. ગીતાનો એ શ્લોક, જન્મ કર્મમ ચ દિવ્ય. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને એટલું જ કહ્યું, હે અર્જુન, મારા જન્મને કર્મ દિવ્ય જાણ તો દિવ્ય થઈ જઈશ. આ એક જ માર્ગ છે. કયા વતનાથનો છે? વડતાલ નામ છે, હે? મધ્ય 10. જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ યો વ્યક્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. કૃષ્ણ પરમાત્માએ લખ્યું છે. એવું જ મહારાજે આજ વતનાને સ્પષ્ટ સમજાવી દીધું. લોયાનું અઢાળ હદ કરી છે. લોયાના અઢાળમાં શું ભગવાનની પારદર્શક બુદ્ધિ કેટલી અજોડ હશે. એવું તો કોઈ શાસ્ત્ર જ નથી લખાયું. લોયાનું અઢાળ વાંચશો એટલે તમને આનંદ થઈ જશે. ભગવાનના ભક્તને લૂલો લંગડો માનવો એ બી એક ભયંકર, બેરો બોબડો બુદ્ધિહીન માનવો એ બી એક પાપ છે. હા, તમારી જાતને બુદ્ધિશાળી માનો, અમારા ડબો જ છે. લોયાનું અઢારનું વતનાથ, નિર્દોષ બુદ્ધિનું વતનાથ, બહુ ફાઇન. આપણે કાલે સમજાવીએ, એને સમજાવીએ. પ્રથમ અઢાર તો તમે સમજાશો જ, ચિન્મય ધોધમાં તો છે જ. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કોઈ અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે, અને તેનો જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંશય કરે નહીં. કાલે સમજાવીશ. લેવાના ડાળ ભેગવા આપણે થોડા આગળ જઈએ.
સૌથી અગત્યનો મુદ્દો મને જે સાધના માર્ગમાં લાગે છે એ પાછળ છે. સંતના વચનને વિશે સંશય કરે નહીં. એટલું ડાયનેમિક વતના છે કે ભગવાન અને સંતના વચનમાં સંશય નહીં. પછી એવી વાત મુદ્દાની મૂકી દે છે કે ભાઈ આ માનજો, સાચું જ કહું છું હું. એક એક લીટી કેટલી બધી ફાઇન નીકળી છે ને મોટા સાહેબ. મારો કહેવાનો મતલબ એ છે, ગીતા જો આ એક સનાતન સિદ્ધ કર્મણ્યવાધિકારસ્તે મહાકલે ફલેસુ કદાચન અનાસક્ત ભાવ, ગીતા એ આ એટલું ચોક્કસ માને. પાંડુરંગજીની વાતમાં આ એક સરસ વાત, ભગવાન તમારી સાથે છે. કેવું યોગેશ્વર તમારી સાથે છે, દિલથી બોલે એમ. જોયો ખેલતા, એ ખીલવાની વાત કરે, ખેલતા રહેવાની વાત કરે, આનંદમાં રહેવાની વાત કરે, ઉમંગમાં રહેવાની. જો ગીતા જ વાત કરી શકતી હોય, નારાયણની વાણી તો કેવી ઓહો. આને સમજવું હોય તો ગુનાતીત કેવી. સામેની વાતો એટલે પૂરું થઈ ગયું. હા, દુનિયાની કોઈ પણ વ્યક્તિને જો સ્વામીની વાતો હાથમાં ના આવે તો એના કલ્યાણના માર્ગમાં મોટી ખોટ પડી જાય. થાય જ નહીં. શું ન થાય? હા, હું એવું માનું છું. આ તો ખાનગી વાત છે. પણ સ્વામીની વાતોને વતના સ્ટેન્ડર્ડ ગોલ, વાતો સમજો તો વતના સહજતાથી સમજાય. બંને પરાવાની ચિરાકાશ. કાલે સમજાવવાનું છે એક વાતને, આમ આંખમાં આંસુ આવી જાય. હા, એવું તો વતનાથમાં મહારાજ જીભ જાણીને બોલ્યા છે, અને ગુનાથી તો તે જવા દીધી છે, કોઈ બાકી રાખ્યું છે? એટલે વધારે ગમે. આમાં તો થોડું પકડીને શાસ્ત્ર બનાવવાનું ને, છતાં કંઈક લખી નાખ્યું છે અપ ટુ ડેટ ને, જ્યાં કહેવાનું છે કહ્યું બી છે. પણ ગુનાથી તો એવું કહી દીધું છે, એવું કહી દીધું છે. નાચવા ને કૂદવા સિવાય કોઈ ચીજ ના રહે. એટલે મને કાલે ક્યાં ફેનો હતો, આ દાસસ્વામી મેં મને સમજાવો. એ બે લીટી મેં બોલવા દીધી, સાંભળી. દાસસ્વામી મને સમજાવવા, અને તે વચનને વિશે સંશય કરીને એને સંત કહે છે, હવે આવ્યું તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું. સાંભળો, હવે તમને હું પ્રશ્ન પૂછવાનો છું. અક્ષરના અનાદિ મહામુક્તો સુધરીઓ નહીં, ડબ્બા લોકો કરતા હવે બળજીવન ડબ્બો અને બધું બહુ બનાવતો. હવે આખી ભાષાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. તે વચનને વિશે સંશય અને સંત કહે છે, તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું, અને તું સત્ય છું અને એનો જાણનારો છો. એ દેહાદિક દેહ ઇન્દ્રિય મન પ્રાણ એ સર્વે અસત્ય છે એમ વચન કહે. તે સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ગાઢ ભેડો ભળી જાય નહીં. હવે મૂળ વાત કરું, સાંભળો તમે. આ એક આત્માની વાત કરી. સિરિયસલી મારી વાત સાંભળો, સિરિયસલી. આત્મા આટલો નિર્દોષ છે, પવિત્ર છે, એકદમ સુવર્ણ જેવો, શીતળતાની ચાંદની જેવો પારદર્શક કાંચન સ્વરૂપ છે. એમાં કોઈ દોષ પ્રકૃતિ સ્વભાવ છે જ નહીં. દેખાય છે વર્ગ્યા છે, ને એને આપણે સંબંધ નથી. આ વાત અહીં પૂરી થાય છે કે એનાથી તું જુદો છો. મૂંઝવણ શું? ભરી જવું તે. મૂંઝવણ શું? એના આકારે વર્તવું તે. મૂંઝવણ શું? એને સાચું માનવું તે. તમે મન બુદ્ધિને સાચા માનો છો, આત્માને પરમાત્માને ભક્તને ભગવાનને સાચા નથી માનતા. એટલે મેં એક દિવસ નકશામાં વાત કરી હતી, ખરેખર અંતરની સ્વરૂપ નિષ્ઠા થઈ હોય, અંતરથી તમારા ચૈતન્યને વિશે. કાલે હું વાત કરવાનો છું સ્વરૂપ નિષ્ઠાની. લોયાનું 18 મધ્ય 13. જેના ચૈતન્યને વિશે ખરેખરી દ્રઢ નિષ્ઠા હોય તેને ભયંકરમાં ભયંકર દેશકાળમાંથી પસાર થતો હોય તો એના હૈયાને વિશે આનંદ ન જાય. એક અપમાનોની ઝડીઓમાં એના હૈયાને વિશે આનંદ ન જાય. 2 લાખો ટન દોષ સ્વભાવ ભજવે છતાં આનંદ ન જાય. 3 અને લાખો ટન રોગો, દુનિયામાં જેટલા રોગ ઉભા થયા છે
એક જ શરીરમાં એકી સાથે આવી જાય, સ્વરૂપ નિષ્ઠાવાળાને રોગ અસર ન કરે. નિષ્ઠાવાળાની વાત કરું છું. સારધાર નિષ્ઠા જોઈએ. હા, ના રોગ નડે, ના દેશકાર, નહીં કાંઈ નહીં, કશું જ મૂંઝવણ છે જ કે માનતા નથી. આ વતનાદાજી શીખવાડવા બેઠો છું. જૂથલ બોગસ, યોગી બોગસ, હરિસૌરભ બોગસ, વિવેક બોગસ, બધું બોગસ. હું સેવક, તું સ્વામી, હું ભક્ત, તું ભગવાન, હું આત્મા, તું પરમાત્મા. દો સ્વભાવ છે એ મન બુદ્ધિની પ્લેટ પર સમાયેલા છે. મન બુદ્ધિની ઉપર રાખ પડેલી છે. મન બુદ્ધિ ઉપર વિવિધ પ્રકારનો કચરો પડેલો છે. કોઈ લોખંડની રચકન પડી છે, કોઈ દૂધની રચકન પડી છે, કોઈ નરકની રચકન પડી છે, કોઈ ગંદકીની. પણ જુદી જુદી રચકનો ચૈતન્ય ઉપર પડેલી છે. અને એ તમારી અહંતા અને મમતાની વૃત્તિએ જ ભેગી કરી છે. એ વૃત્તિઓ અને આત્માને કોઈ સંબંધ નથી. પદ્મનાથ પ્રથમનો 16 કહે છે. એથી સરસ વાત આગળ આવે છે. જો પહેલી વાત આવી, પોતાનો દોષ જુઓ, ગુણ જુઓ સામેવાળી વ્યક્તિ. એથી સરસ વાત ભગવાનની વિશે ક્યારેય ભાષે નહીં. એથી સરસ વાત સંશય નહીં. એથી સરસ વાત આત્મા નિર્દોષ છે. એથી આગળ સરસ વાત અભેય. બધું સરસ છે. સાધક માટે એથી સરસ વાત અભેય આવે છે. ખૂબ ધ્યાન રાખજો. હા, ઘનશ્યામ સમજ ન પડે ચિંતા ના કરતો, બેસજે દોષ. એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ગાઢ ભેળો ફરી જાય નહીં. અને જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મ ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે ને અવળો વિચાર હોય એનો ત્યાગ કરે. શું આવ્યું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત. બધી ઇમ્પોર્ટન્ટ છે. 4 3 મુદ્દા સરસ છે. હું તમને સમજાવું કે આપણા ચૈતન્યને વિશે બંને પ્રકારના વિચારો આવવાના. સવડા બી આવવાના, અવડા બી આવવાના. કોઈ સારો સંગ મળશે તો સારા જ વિચારો ઉભા થવાના છે. તમે કોઈની કથા વાર્તા સાંભળશો તો સારા જ વિચારો આવવાના છે. તમને બેકાર માણસનો સંગ થશે તો બેકાર વિચારો આવવાના છે. ધ્યાન રાખજો. સાધુ ઘણા, કોનો સમાગમ કરવો જોઈએ આપણને ખબર તો પડવી જોઈએ જ. બેઠક ઉઠે કોની સાથે રાખવી જોઈએ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ જ. હવે સવડો વિચાર, ગમ ખાવી એ સવડો વિચાર કહેવાય. માન મળ્યું ના મળ્યું આનંદમાં રહેવું સવડો વિચાર કહેવાય. સુહૃદ ભાવના વિચારો સવડા વિચાર કહેવાય. શિવાના વિચારો સવડા વિચાર કહેવાય. મોટા પુરુષના ગમતા વળતું એ સવડા વિચારો કહેવાય. નિર્દોષ બુદ્ધિના વિચારો સવડા વિચારો કહેવાય. ગુણગાન ગાવા રૂપી વિચારો પ્રગટે સવડા વિચારો કહેવાય. ઉમંગને ઉત્સાહ પ્રેરેવા વિચારો, ભક્તિના સંસ્કારો સિંચે પ્રેરેવા વિચારો ઉભા થાય એ સવડા વિચારો કહેવાય. ટૂંકમાં મોટા પુરુષને ગમે એવા જે વિચારો આપણે ગ્રહણ કરીએ એનું નામ સવડા વિચારો. અને મોટા પુરુષને ન ગમે એવા વિચારોમાં અતપ્રોત થઈ એનું નામ અવડા વિચાર. અવડા વિચાર શું? કે તમારા ચૈતન્યને વિશે વિવિધ પ્રકારના દોષ સ્વભાવના સંકલ્પો ઉઠ્યા. સ્ત્રી આદિક, હઠમાન, ઈર્ષા એ આદિક વાસના અને સ્વભાવના સંકલ્પો ઉઠ્યા. એના આકારે ન થઈ એને પ્રાર્થના કરીએ, એના આકારે ન થઈ એને ગુણગાન ગાઈએ, એના આકારે ન થઈ એને સમાગમ કરવા બેસી જઈએ, એના આકારે ન થઈ એને સ્વામીની વાતોને વતનાથ, એના આકારે થઈ એને સરળતા ભરે ઉઠાવ લઈએ. આપણે વિચારોના આકારે થવું નથી. મોડા વિચાર અવડા વિચાર છે. અભાવ ગુણ ભાવ ફેર અવડા વિચાર છે. અસેવાના વિચારો અસેવા થાય અવડા વિચાર છે. ડાપણ ને ભોળપણ અવડા વિચાર. ડાપણ અને ભોળપણને જે પોષણ કરવાની વૃત્તિઓ એ બધા જ અવડા વિચારો છે. આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું. ભગવદી સાથે કે મોટા પુરુષ સાથે જે મનુષ્ય ભાવ આવે અવડા વિચાર છે. દિવ્ય ભાવ જ રહે એનું નામ સવડા વિચાર કહેવાય. આપણે દિવસમાં
100 વાર છૂટાછેડા લેતા હશો, કેટલી વાર? અને 100 વાર જોઈન કરતા હશો. સવડા વિચારવાનો ક્યારેય છૂટાછેડા ન લે, ક્યારેય નહીં. એકાંતિક ધર્મ પુષ્ટિ થાય તેવા વિચારો અહીં નીચે લખ્યું છે. સવડા વિચારો એટલે અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. આપણે ખૂબ ધ્યાન રાખવાનું. વિચારોની ભલે ચાલ્યા જ કરે હાર મારા. આપણને જયારે એવા ભયંકર ભોળાઘાટ રજોગુણ તમોગુણ નાટતા હોય ત્યારે મનગમતી કોઈ પ્રવૃત્તિ શોધી લેવાની. એક મનગમતી કોઈ ક્રિયા, એક મનગમતું પોતાની રીતનું કોઈ ભજન વાંચન, બે અને એવી રીતની કોઈ ગોષ્ઠી. એ ત્રણમાંથી એક વસ્તુને એપ્લાઇડ કરીએ એટલે વિચારોનો પ્રવાહ બદલાઈ જશે. મને રજોગુણ તમોગુણના વેગ બહુ રહે, હું સીધું વતનાથ લઉં પહેલેથી જ. નાનો 1954માં ભક્તિ એટલા બધા વિચારો ઉઠે, એટલા બધા વિચારો ઉઠે, સીધું જ વતનાથ. તે માર બેઠું એવું જ વતનાથ નીકળે. સારંગપુર 9, પ્રથમ 30, એવું અનુરૂપ જ નીકળે. જે વતનાથ તમને સમજાયા જ નથી હજુ. પ્રથમ 58, એમાં એ જ વાત નીકળે. આપણે વિચારમાં લઈને જય સ્વામિનારાયણ, મહારાજ મહારાજ સ્વામિનારાયણ, કા સ્વામીની વાતો વતનાથ લઈને બેસી રહ્યો એટલે જય સ્વામિનારાયણ 30મી મિનિટે સતયુગને પ્રવેશ કરી દેવો પડે છે. મહારાજ કરાવી દે, પણ એ મારું અંગ હતું. હું ટેન્શનમાં હોઉં એટલે વતનાથ લઉં. કોઈક સેવા કરે, કોઈક ગોષ્ઠી કરે, ત્રણમાંથી એક તો કરવાનો. સાથે કે જયારે ભયંકર હૈયા નથી ચાલતું તો ભજન બહુ કામમાં આવે. કેવું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તે વખતે આ કોકનું હેતનું અંગ હોય તો ભજન બી કરી શકે, ન કરી શકે એવું નથી. હેતાળ અંગ વાળાને હૈયામાં ટેન્શન બી થયું તે વખત ભજન બી એ કરી શકે. સમજણના અંગ વાળાને ગોષ્ઠીની જ જરૂર. શું જરૂર? ગોષ્ઠીની જ. અથવા હું એવું કરતો, જ્ઞાનજી સાંભળ, 5-10 છોકરો લઈને બેસી જાઉં. શું? આમ તો મૂળ જન્મ્યતાથી કથાકાર જ છું. અહીં બરોબર ચાલતું હોય, બરોબર ચાલતું હોય એટલે પછી સીધું 5 જણને મુકુંદ ચાલ. ક્યાં ગયો પેલો દિલીપ ને મુકુંદ ને અમારી મંડળી, પેલો આપણો નાવડા વાળો જીભાઈ, ચાલો ચાલો ગોષ્ઠી કરી લઈએ. એટલે પછી મિયા બોલે એટલે પછી વર્તવું પડે અને બુદ્ધિ બી પ્રભુ આપે. તમે જોજો, હા, ગોષ્ઠીનું અંગ હોય ને તો બળ મળે, પણ જેને જીવ, જે જાનપણે જીવતું હોય ને ભાઈ એમને કથા કરતા એ પાછું જય સ્વામિનારાયણ ગધેડા ગવર્મેન્ટ જેવું થઈ જાય. આ મારી બુદ્ધિ નહીં, જ્ઞાનજી વ્યવસ્થિત નહીં લાગતી ને. જયારે હું બહુ ટેન્શનમાં હોઉં ત્યારે ચાલો 5-10 મિનિટ ગોષ્ઠી કરી નાખું બીજાને. એટલે મિયાને વર્તવું પડે. આપણે ભાવના, સારી ભાવનાથી મંડ્યા છીએ એટલે સારા વિચારો પ્રગટાવે અને આપણને બળ મળે એવા વિચારો અંદરથી આવે છે. 100% આવે. નિર્ગુણ તો એપ્લાય કર, 100% આવે. 5-10 જણને લઈને બેસી જાઓ. જેનું કથા વાર્તાનો અંગ હોય એનું તમે પાડશો નહીં, ના હોય તો પાડવાની જરૂર નહીં. હજુ વાર છે આપણે કથા વાર્તાનો અંગની. અને વડીલોનો તો માટે તો સારામાં સારું અને સારામાં સારો માર્ગ છે કયો? યસ, આના માટે સારામાં સારો માર્ગ ઊંઘ. પૂરું થઈ ગયું. જય સ્વામિનારાયણ. એટલે દરેકને કોક એવું પકડી રાખો કે જેના ફળ સ્વરૂપે વડતાલના 16માં કહ્યું છે પાટો બદલવો. એટલે પાટો બદલી નાખવો. એવું જયારે વર્તતું હોય ને ત્યારે જય સ્વામિનારાયણ, પછી પ્રાર્થના કરીએ. ઓહો, પછી તો ખૂબ બળ મળે. મોરારી બાપુ રામ નામના સ્મરણની એટલો બધો મહિમા ગાય, એટલો બધો મહિમા ગાય. એટલે જ મારે તમને લઈ જવા છે. મેં ડબ્બા લોકો સાંભળો, ડબ્બો આવ્યો છે પાછો. તમે સાંભળો, આ કેટલો બધો મહિમાથી ગાય છે. તો આપણી તો કેટલી મોટી જવાબદારી છે. અનંત 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 ઇન્ફિનાઇટ નંબર્સ. કેટલા? આ લોકો કરતા કેટલી શ્રદ્ધા જોઈએ? અનંત. દુનિયાના કોઈ પણ સાધક કરતા, દુનિયાના કોઈ પણ સિદ્ધ સંત કરતા આપણામાં અનંત ગણી શ્રદ્ધા હોય, અનંત ગણો વિશ્વાસ હોય. એન્નમ નિષ્ઠા કહેવાય. નથી મનાતું તમને અક્ષર, સાચી વાત કરું છું, સાચી સ્વરૂપ નિષ્ઠા એન્નમ કહેવાય. હું તો પેલા પેલા બ્રહ્મકુમારી એવું જોયું મારું બેટું. મેં તો, અને પેલો ભાઈ મને 3.5 કલાક સમજાવે.
આ શું મને નિરાકારની નહોતી ખબર, પણ એની નિર્દોષ બુદ્ધિથી એટલી બધી વ્યવસ્થિત વાત સાંભળી. જ્ઞાનજી આગો પાછો થાય, એ તો પૂર્ણ પુરુષ ને. જ્ઞાનજી પેલા ને કે આપડા વિષ્ણુભાઈ ને જલ્દી કરાવવાની કે છે મારો, એટલે ભાઈ હવે એને એટલા ઉમંગથી વાત કરે, એટલા ઉમંગથી, ઓહો જાણે એને શું લાદ્યું હોય, બાપ રે બાપ, જાણે એટલું બધું પ્રાપ્ત કરી લીધું હોય, એટલી બધી નિષ્ઠા ને પ્રાપ્તિનો કેફ, એટલા ઉમંગથી 2.5-3 કલાક સુધી અમને સમજાયો આખો આશ્રમ. મેં પણ હું એક જ વિચારમાં મેં કહું ઓહો આ બધાને મેં કહું 110 ને અહીં લઈ આવું. 11 એટલે આ એક એની ભાવના તો જુએ. આપણે જવાનું છે મોરારી બાપુની કથામાં. ઓહો કોઈ સમજાવે છે કોઈ? સરસ. મોરારી બાપુની 3 વિશેષતા. એક સહજતા, બીજું ભક્તિ પ્રધાન દિલ. કેવું? 1.5 કલાક ધૂન કરવી એટલે શું, 1.5 લાખને બેસાડી રાખવા એટલે શું? આ બધા ધૂન કરવા મહાપુરુષો બધા જતા છે. 1.5 કલાક સુધી જે ભજન કરે બસ. અને ત્રીજી, રામાયણના પાત્રોનો અપરંપાર મહિમા જીવને વિશે, સંસારમાં એક રામરાજ પ્રગટાવવા માટેનો એમનો જે દાખલો છે, આપણને આનંદ થઈ જાય. ભગતજી અંગ તમારા જેવું છે, સંગીત પ્રિય. યસ, એટલે મને ગમ્યા. એટલે આપણે કઈ તારીખે જવાનું છે? 13 તારીખે. સૌરવ વિચાર કરે, જેને કરીને પોતાને બંધન થાય ને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે. મોડી વાત કરનાર, આળસુ લોકો, પટલાઈ લોકો, પટલ, જડ માણસ, એનાથી બહુ દૂર રહે. મોડી વાત, અભાવની વાત, ભાવફેરની વાત, આળસુ લોકો, પટલાઈ, એનાથી બહુ દૂર રહે, બહુ દૂર રહે, એનાથી છેટે જ રહે. કુસંગ 2 પ્રકારનો, આંતર કુસંગ અને બાહ્ય કુસંગ. આંતર કુસંગ બહુ નથી નડતો, બાહ્ય કુસંગ નડે છે. શું નડે? આંતર કુસંગ નડતો જ નથી, નડે છે બાહ્ય કુસંગ. બાહ્ય કુસંગ એટલે મોડી વાત, બાહ્ય કુસંગ એટલે આળસ. પેલો સુઈ ગયો છે, હું સુઈ જવા દઉં, પેલો વાંચે તને વાંચીશ. બાહ્ય કુસંગ નકામો ચીજ છે. તમને કેવી બેઠક ઉઠક છે, કેવી તમારી સુરુચિ છે, એ પ્રમાણે તમારો સત્સંગ અને કુસંગ. બાહ્ય કુસંગ જેવી કોઈ નાલાયક ચીજ નથી. આંતર કુસંગ તો ભલો એને ક્યાં નીકળી જાય ખબર ન પડે, જો બાહ્ય કુસંગથી બચીએ તો. મોડા વાત કોઈની સાંભળવાની નહીં. 2 જ વાત સંભળાય, સ્વરૂપ નિષ્ઠા ને મહિમા. અને સ્વરૂપ નિષ્ઠા અને મહિમામાં ધર્મ નિયમ આવી જાય જ, બાકી ધર્મ નિયમ વગરનો મહિમા મોજ નો કહેવાય. મને ખરેખરી પ્રીતિ હોય એટલે હું ખરેખર વ્યવસ્થિત વર્તું. મોટા પુરુષના ગમતામાં વર્તું જ. એને સાધુના ધર્મ નિયમ અંગે બહુ કહેવું ન પડે, ક્યારેય કહેવું ન પડે. મોટા પુરુષની ખરેખરી નિષ્ઠા હોય કે પ્રીતિ હોય, એને સાધુના ધર્મ નિયમની ક્યારેય વાત ન કહેવી, ઓટોમેટિક જ વર્તે. અલ્પ સંબંધમાં ફેર ન પડવા દે. વતનાથ પ્રથમ 54 છેલ્લા પેરેગ્રાફ ક્યારેય ફેર ન પડવા દે. એમને નિષ્ઠા કહેવાય. એટલે આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. હું સવારે 5-10 મિનિટ પ્રાર્થના કરીશ ને તમારી પ્રાર્થના જીવનમાં સાકાર થાય તે માટે પછી ધૂન કરવાની. સવારના પણ વ્યવસ્થિત પૂજા થવી જોઈએ, વ્યવસ્થિત. અને રાત્રે સૂતી વખતે વ્યવસ્થિત ધ્યાન થવું જોઈએ. સવારની પૂજા, રાતની કથા વાર્તા અને રાતનું સ્વાધ્યાય, 3 ચીજ તો સરસ રીતે રાખવા જોઈએ. પૂજા અને આરતીનો સમન્વય સરસ થશે. હવે 6:15 થી 7 આરતીમાં ઉભા રહીએ, પ્રાર્થના કરીએ. આરતીમાં ઉભા રહીએ, ગુણાતીત પુરુષોના પ્રસંગોનું મનન ચિંતન કરીએ, પ્રાર્થના કરીએ. આરતીમાં ઉભા રહીએ, નિર્દોષ બુદ્ધિથી ઉભા રહીએ. આરતીમાં ઉભા રહીએ, કોઈક દિવ્ય દર્શનના હેતુથી ઉભા રહીએ. આરતીમાં ઉભા રહીએ, કોઈક મંગળકારી ભાવનાથી ઉભા રહીએ. આરતીમાં ક્યારેય કોઈની સાથે આજુબાજુ વાળો ઉભો છે કે નહીં એ ખબર જ ન પડવી જોઈએ. એમને આરતી કરી કહેવાય, એમને પ્રાર્થના કરી કહેવાય. પૂજા અને આરતી, રાતની કથા વાર્તા, રાતનો સ્વાધ્યાય આપણી તો ફરજ છે. મેડમ ક્યુરી જો એક એટમ્સથી પણ નાના
અનુપરમાણુની શોધ મારે જો આટલો એ દાખલો કરી શકતી હોય, એવા જ આપણે પરમાણુ માટે આત્મા એથી એ સૂક્ષ્મ છે. આપણે તો કેટલો દાખલો કરવો જોઈએ. અને આપણને અત્યારે 3 રીતે સાનુકૂળ છે. દેશકાળ સરસ 1, સમાગમ સરસ 2, નિષ્ઠા સરસ 3. 3 સાનુકૂળ છે. પરમહંસોના વખતમાં નિષ્ઠાની ખબર નહોતી, દેશકાળ ભયંકર, કોનો સંગ કરવો કે એને ખ્યાલ જ નહીં. પરમહંસોના વખતમાં 3 કચાશ હતી. નિષ્ઠાનો કોઈને ખ્યાલ નહીં આવ્યો. મહારાજે વાતો તો ખૂબ ગુનાતીતની ખૂબ કરી છે, નથી કરી ખ્યાલ નહીં. કોનો સંગ કરવો ખ્યાલ નહીં આવ્યો. ગુનાદાન સ્વામીએ કહ્યું, જે સન્મુખ છે ને બધા વિમુખ માને છે, જે વિમુખ છે ને બધા સન્મુખ માને છે, પણ કોઈને બેઠેલું નહીં. ગુનાદાન સ્વામી બેઠા હતા સભામાં, નારાયણ ભગતનું અપમાન થાય એની છેલ્લી જિંદગીમાં એને દેખાતું નહોતું, એટલે એની વ્યવસ્થા કરતા હતા. એક સાધુને કહ્યું કે આને તમે રસોડામાં લઈ જાઓ, લાઇટ બાઇટ નથી એને જમાડજો. એટલે આમ તો એની બધા તુર્કી તારકી ભર્યા, સૂદ નહીં પડતી, એટલી બધું અપમાન કરી નાખ્યું, એટલું બધું અપમાન કરી નાખ્યું. બચારો રસોડા સુધી જવાને અસમર્થ થઈ ગયો. ડાપણ ને ભોળપણ તો એક નાલાયક ચીજ છે. કોઈની ટીકા ને કોઈની ચર્ચા ને કોઈની વિચારણા ને કોઈનું મનન ચિંતન, ભાઈ ગુણનું કરને. એટલે આ વતનાત્મા 3 ભાવાર છે. પોતાનો દોષ ગુણ જ જોવાનો. એક, હું આત્મા જ છું, બ્રહ્મ છું, મારી દેહ ઇન્દ્રિયો અંતંગને કોઈ સંબંધ નથી. મેં પેલી લીટી રહી ગઈ, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સારું થયું, તમે ભૂલી જશો. આત્મા રૂપે વર્તે પણ મનના ગાઢ ભેડો ભળી જાય નહીં. મનના ગાઢ ભેડો તો ભળે જ નહીં. મનમાં તો નરીક સુધરતા છે, મનમાં તો નર્યો કળિયુગ જ છે, ગંદકી જ છે. એને આપણે શું સંબંધ? મસ્તીમાં ફર્યા કરો ને, મનનું કામ કરે, એ જડ જ છે, એને આપણે સંબંધ જ નથી. આત્મા સત્ય છે, સત્પુરુષ સત્ય છે, પરમાત્મા સત્ય છે, પૂરું થઈ ગયું. આત્મા સત્ય છે, સત્પુરુષ સત્ય છે, પરમાત્મા સત્ય છે. આત્મા નિર્દોષ છે, સત્પુરુષ નિર્દોષ છે, પરમાત્મા પરમ નિર્દોષ મંગલકારી સ્વરૂપ છે. પણ મનના ગાઢ ભેડો તો ભરી જાય જ નહીં. એટલે આંતરબાહ્ય કુસંગ પર બહુ આધાર રાખે, આપણે ખૂબ ધ્યાન રાખવાનું. હું તમને કાયમ કહું છું, નવરા નહીં રહો, બસ. નવરા રહેશો એટલે જે તમને મન બુદ્ધિ ચડી કરી રાખશે. એ રાહ જોઈને જ બેઠો છે. કાલે હું સમજાવીશ, આ લોકો સમજાયા પછી કોઈ મુદ્દો રહી જતો છે તો, કે આવી સર્વોપરી શુદ્ધ સર્વોપરી ઉપાસના છતાં મસ્તી હૈયા ને વિશે અથવા એવી ધન્યતા કે કૃતાર્થતા અનુભવાતી નથી, અથવા કોઈ સ્વદોષ તરફ દર્શન થતું નથી, ગુણ ગાવાની વૃત્તિ જાગૃત થતી નથી, ઉદાસીનતામાં જ બેસી રહેવાનું મન થાય છે. સાથી જગતના માનધાતાઓ, જગતના સિદ્ધ પુરુષો જો આઉટ ઓફ સત્યમિત્રાનંદ ગિરિજી કેટલી સરસ વાત કરી ગયા. જીવનમાં સંઘર્ષ, જીવન જન્મ્યા હતા તે સંઘર્ષ સાથે છે, પણ એને સમન્વય સાધવા માટે એને સમાગમની વાત કરી. એ જ વાત પાંડુરંગજી કરે છે ને એ જ વાત મોરારી બાપુ કરે છે. કાલે સંતનો અર્થ એમને બહુ સારો કર્યો છે, હું લઈ આવ્યો છું કાગળિયો. પ્રભુ બોલી ગયા હોય એવું લાગે. સાધુ અને સંત એમાં આકાશ પાતાળનો ફેર સમજાવી દીધો છે એમને. એકાંતિક અને પરમ એકાંતિકમાં જેટલો ફેર છે. આપણે આ 3 ભાવના પ્રમાણે જીવી રહ્યા છે. આપણે એકાંતિક તો છે જ, હવે સુખિયા થવું છે. એકાંતિક છે ખરેખર. પોતાનો દોષ જોઈ શકીએ છીએ. તમારામાંથી ઘણા મનના ગાઢ ભેડા ભણતા નથી, મનને રમાડે છે. તમારામાંથી ઘણા સવળો જ વિચાર ગ્રહણ કરે છે. નથી એવા પાત્રો એવું નથી, ઘણા સવળો જ વિચાર ગ્રહણ કરે. તો આપણે એકાંતિક તો છે. 3 ભાવના તમારા ચૈતન્ય છે ગુથાયેલી હોય તો આપણે ખૂબ આવી સુરુચિ અખંડ રાખવાની. સુરુચિ જીવનું જીવન છે. તમારી જેટલી સુરુચિ નક્કર તેટલી જ પ્રભુ સાથેની પ્રીતિ કહેવાય. તમારી જેટલી સુરુચિ નક્કર એટલો જ પ્રભુમાં વિશ્વાસ મૂક્યો કહેવાય. તમારી જેટલી સુરુચિ નક્કર તેટલો જ પ્રભુ તમારા પડખે રહે. જેટલી જ પ્રીતિ એટલો જ વિશ્વાસ, એટલા જ પ્રભુ તમારે પડખે. ક્યારેય સુરુચિમાં ખાતર નહીં આવવા દેવાની. ક્યારેય મન બુદ્ધિના ભયંકર તાંડવ વૃત્તિઓમાં પણ હવે શું પૂરું થઈ ગયું? તું મળ્યો ત્યારથી
હવે તારા દીકરા ખરેખર થવું છે ને તને પધરાવવો છે, આટલું જ બાકી છે. તું મળ્યો પછી કાંઈ કરવાનું બાકી નથી રહ્યું. હવે ખરેખર આ દીકરા થવું છે. અને આપણે મન્યા છીએ ખરેખર આ દીકરા થવા માટે. અત્યારે દીકરા ખરા સટોડિયા, સટ્ટો મારી દઈએ, થોડું પ્રાપ્ત કર્યું, જા બેટા ऐसा हो जाएगा, એટલે પૂરું થઈ ગયું. કેવું સટ્ટો થઈ ગયો ને. ક્યાંય આત્માન પરમાત્માનું સનાતન જ્ઞાન, ક્યાંય પ્રમિત ગુણાતીત સાધુતા, બુદ્ધિ ત્યાં પાછી એવી છે નહીં. નસીબદાર આપણે છીએ.